ક્લાસ 12 ની અંદર ચેપ્ટર 1 માં આપણે જોઈએ છે સ્વાધ્યાયના દાખલા. તો સ્વાધ્યાય દાખલા નંબર 1.5 આ રીતે છે. સ્વાધ્યાય દાખલા નંબર 1.5 ધોરણ 12 ક્લાસ 12 ચેપ્ટર નંબર 1. હવે એક રકમ આપેલી છે. રકમની અંદર એવું કહેલું છે કે અહીંયા આપણને ચોરસ આપેલો છે. એ ચોરસની અંદર દરેક બાજુનું માપ એનું સરખું છે. કેટલું છે? તો કે ભાઈ a બરાબર 10 સેન્ટીમીટર છે. દરેક બાજુનું માપ એક સરખું છે. એના 4 શિરોબિંદુઓ છે: a, b, c અને d. શિરોબિંદુ a પર ચાર્જ મૂકેલો છે અહીંયા +2 માઇક્રોકુલોમ્બ. b પર ચાર્જ મૂકેલો છે -5 માઇક્રોકુલોમ્બ અને c પર ચાર્જ મૂકેલો છે +2 માઇક્રોકુલોમ્બ અને એ જ રીતે d પર ચાર્જ મૂકેલો છે -5 માઇક્રોકુલોમ્બ. આ રીતે ચારે શિરોબિંદુઓ પર અલગ અલગ વીજભાર મૂકેલા છે. હવે એવું કહે છે કે ચોરસના મધ્યમાં O બિંદુ પાસે એક બીજો ચાર્જ મૂકેલો છે કે જેને આપણે કહીશું ટેસ્ટ ચાર્જ. એની વેલ્યુ આપણને આપેલી છે 1 માઇક્રોકુલોમ્બ છે એવું કહેલું છે. તો ટેસ્ટ ચાર્જ થી A સુધીનું અંતર કેવું હશે? ટેસ્ટ ચાર્જ થી O સુધીનું અંતર સરખું હશે. તો OA બરાબર OC. અહીંયા માની લઈએ કે આપણે OA બરાબર r અંતરે છે તો OC બરાબર પણ r થશે. હવે OD બરાબર પણ r થાય અને OB એના બરાબર r થશે. ઓકે, તો સૌપ્રથમ મારે આ ચારે વિદ્યુતભાર દ્વારા લાગતું બળ ટેસ્ટ ચાર્જ પર કેટલું હશે એ જોવાનું છે. તો એના માટે જુઓ, સૌપ્રથમ આપણે એવું લખીએ કે આપણને જે ચોરસ આપેલું છે તે ચોરસની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે =0.1 મીટર. આપેલી વિગત આપણે બધી લખી દઈએ. હવે QA ચાર્જ બરાબર +2 માઇક્રોકુલોમ્બ QC બરાબર પણ એ જ થશે. તો QA અને QC ની બંનેની વેલ્યુ આપણને આપેલી છે એક સરખી છે. QB QD -5 માઇક્રોકુલોમ્બ છે. હવે ટેસ્ટ ચાર્જ આપેલો છે કે જેને આપણે કહીશું Q0 1 માઇક્રોકુલોમ્બ છે, ધન વીજભાર છે. બીજું O થી A સુધીનું અંતર O થી C સુધીનું અંતર, O થી B સુધીનું અંતર, O થી D સુધીનું અંતર કેટલું થશે? તો કે આપણે એવું માનીએ છીએ કે r જેટલું અંતર છે. સરખું અંતર હશે ને? કેમ? કારણ કે ચોરસના મધ્ય કેન્દ્ર પર જે ટેસ્ટ ચાર્જ મૂકેલો છે એટલા માટે OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર r એવું ધારતા અંતર કેટલું છે બધા વચ્ચેનું? r છે. તો હવે મારે શોધવાનું છે કે પહેલામાં પહેલું તો OA બરાબર શોધવું છે મારે. શું શોધવાનું મારે? OA બરાબર. તો એના માટે જો એક કાટકોણ ત્રિકોણ લઈએ. આ રીતનો કાટકોણ ત્રિકોણ હશે. ધ્યાનથી જોશો તો ખ્યાલ હશે ફિગરની અંદર. આ રીતે હશે. વિકર્ણ છે અહીંયા બે વિકર્ણ છે AC અને બીજો છે વિકર્ણ B અને D છે. તો AC વિકર્ણ મારે શોધવું હોય તો આ બંનેનું માપ જો AD બરાબર 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. દરેક બાજુનું માપ સરખું છે અને CD બરાબર પણ 10 સેન્ટીમીટર થશે. તો પાયથાગોરસ નિયમ પ્રમાણે AC² AD²
પ્લસ સીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, બે વખત છે 10 વત્તા 10 એટલે 2 ટાઈમ્સ 10 નો વર્ગ. એસી બરાબર કેટલા થશે? તો √2 અને 10 એટલે કેવું લખાય? 10√2. આપણને મળે છે કે વિકર્ણની લંબાઈ મળી. આ શું છે? વિકર્ણની લંબાઈ. હવે વિકર્ણના મધ્ય કેન્દ્ર પર એટલે કે અહીંયા વચ્ચે O બિંદુ છે તો એના બે સરખા ભાગ કરે તો આપણે આગળ જોઈ ગયા. તો મારે AO બરાબર OA એ શોધવું છે. શોધવું છે એ છે તો અહીંયા OA બરાબર શું થશે? AC ભાગ્યા 2, બે સરખા ભાગ કરે તો 10√2 divided by 2 is equal to 10√2 divided by √2 into √2. તો એક √2 અને √2 કેન્સલ is equal to 10 divided by √2. આપણને શું મળે છે? OA એટલે કે આપણને અહીંયા મળે છે R બરાબર. ઓકે જો આપણને બધા વીજભાર બધા આપેલા હતા પણ આપણને અંતર ખબર નહોતું. કેમ? આ બધાનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? તો કે ભાઈ એક સૂત્ર આપણને આપેલું છે કુલમ્બના નિયમ અનુસાર. કુલમ્બના નિયમ સૂત્ર આધારે શું થશે? F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. હવે છે ને કોઈ પણ દાખલો સોલ્વ કરતા પહેલા એને ધ્યાનથી તમે ફિગર અહીંયા જુઓ. +2 છે, આ બાજુ પણ +2 છે, -5 છે, -5 છે. તો મધ્ય કેન્દ્ર પર જે છે એ ધન વીજભાર છે. તો હવે જુઓ વિદ્યુતભાર A દ્વારા ટેસ્ટ ચાર્જ પર એટલે કે Q0 પર કેટલું બળ લાગશે એ પહેલા આપણે શોધીએ. તો FA બરાબર A દ્વારા લાગતું બળ Q0 પર કેટલું થશે? તો K Q1 ને આપણે કહી દઈએ QA અને Q2 જે છે Q0 છે ડિવાઇડ બાય R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે આવી જે વેલ્યુ સરખી છે એના સામે +2 માઇક્રોકુલોમ્બ +2 માઇક્રોકુલોમ્બ એટલે કે આ શું કરશે ખબર છે? આ જે ટેસ્ટ ચાર્જ જે છે એ આનો ચાર્જ વધારે છે આના કરતા એટલે શું કરશે? આને અપાકર્ષણ સરખું છે ને એટલે અપાકર્ષણ બળ લગાવશે. કઈ દિશામાં? તો કે O થી C દિશામાં તરફ જશે. એટલે કે જે ટેસ્ટ ચાર્જ કે જે આપણે મધ્ય કેન્દ્ર પર મૂકેલો છે એટલે એની દિશા કઈ હશે? તો કે O થી C તરફ આની દિશા હશે. તો અહીંયા આપણે લખીએ F1 એટલે કે F0 પર A દ્વારા લાગતું બળ. ઓકે તો FA દ્વારા લાગતું બળ એના જેવું જ FC દ્વારા લાગતું બળ જુઓ કેવું લગાવશે? એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે આ બાજુ લાગશે. તો એના માટે પણ વેલ્યુ તેની સેમ રહેશે કે QC Q0 upon R સ્ક્વેર. અંતર પણ સરખું જ છે એ જોઈ ગયા આપણે. OA બરાબર OB બરાબર OC બરાબર OD. ઓકે તો FA બરાબર FC બરાબર પણ આની દિશા જો વાત કરીએ દિશાની વાત તો એનાથી ઓપોઝિટ હશે. એટલે કેવું હશે? તો કે O પર જે મૂકેલો ચાર્જ જે છે કઈ બાજુ જશે? તો કે A તરફ જશે. બળ કેવું લાગે છે? સરખું છે. કેમ? કારણ કે QA અને QC એ બંનેની વેલ્યુ કેવી છે? સમાન છે. એટલા માટે સરખું બળ હશે પણ દિશા કેવી હશે? એનાથી વિરુદ્ધ દિશા હશે. તો અહીંયા આપણે લખી શકાય કે FE જો દિશાની વાત કરીએ ત્યારે FA બરાબર -FC અને મૂલ્યમાં તો બંને સરખું થાય.
આ દિશાની વાત કરીએ અને ખાલી મૂલ્યની વાત કરવો તો FA બરાબર FC. હવે આગળ બીજો એક વિકર્ણ જુઓ. આ વિકર્ણ આપણે પતાવ્યું વિકર્ણ AC માટે. એ લખવું તો લખાયું કે વિકર્ણ AC માટે. હવે આપણે જોઈએ વિકર્ણ BD માટે. સેમ આની એક પ્રોસેસ રિપીટ કરો. વિકર્ણ BD માટે. અહીંયા કુલમ્બનો નિયમ એપ્લાય કરું છું. જુઓ હવે FB દ્વારા એટલે કે B જે વિદ્યુત ભાર છે એના દ્વારા લાગતું બળ O પર કે રીતનું હશે? FB બરાબર K QB Q0 upon R². અંતર એક સરખું છે. કઈ બાજુ બળ લગાશે? જુઓ હવે O ને પોતાની તરફ આકર્ષશે કારણ કે ધન વીજભાર ઋણ છે એટલે આ બાજુ હશે. F O પર B દ્વારા લાગતું બળ એટલે કઈ દિશા બાજુ હશે? તો કે B તરફ જ હશે. તો B તરફ O થી B તરફ. હવે વાત કરીએ આપણી તો એને પણ B આકર્ષશે તો આ બાજુ FOD. તો FD બરાબર K Q D Q0 upon R². કઈ દિશામાં હશે? D તરફ હશે. પણ એ જો QB is equal to QD જે છે બંનેની વેલ્યુ સરખી છે. -5 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ વેલ્યુ કેવી છે? સમાન છે. તો એવું કહેવાશે કે દિશાની રીતે જો સમજીએ તો આ રીતે થશે. કેવું હશે? એનાથી ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે મારે ફાઇન્ડ કરવું છે ટોટલ બળ, કુલ પરિણામી બળ કોના પર લાગતું? તો કે O પર લાગતું. એટલે કે આપણે જે ટેસ્ટ ચાર્જ લઈએ છીએ એના પર O પર. તો કેટલું લાગશે? તો બસ આ બધાનો સરવાળો કરી દો. FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. કઈ દિશામાં બળ લાગે છે જોવાનું છે. તો જો FA બરાબર શું છે? -FC. તો મૂકી દઈએ -FC પ્લસ FB બરાબર -FD સોરી માઇનસ આવશે -FD પ્લસ FC પ્લસ FD. તો આ બધા થઈ જશે કેન્સલ. આન્સર આવશે 0. તો આવશે આન્સર 0 આવશે. તો કુલ પરિણામી બળ મધ્ય કેન્દ્ર O પર રહેલા ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ કેટલું હશે? 0 હશે. ઓકે.